સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભગવાન રામ અયોધ્યામાં બિરાજમાન થયા ત્યારે અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં પણ સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સુંદરકાંડ પાઠ કમલેશ જ્વેલર્સ દ્વારા કરવામાં આવ્યો હતો। આ અંતર્ગત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। આ સુંદરકાંડ પાઠમાં પરમ પૂજ્ય સુખાનંદ ગિરિબાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે કમલેશ જ્વેલર્સના માલિક અને પરમ પૂજ્ય 108 સુખાનંદ મહારાજે આ સુંદરકાંડ પાઠ વિશે જણાવ્યું। સમગ્ર દેશની અંદર વાતાવરણ ભક્તિમય બની રહ્યું છે। અયોધ્યાની હવે પ્રાણ પ્રતિષ્ઠા જે મંદિર થવામાં જઈ રહ્યું છે, મંદિરને લઈને ત્યારે તડામાર તૈયારીઓ ચાલુ રહી છે। ત્યારે સમગ્ર દેશ ભક્તિમયના વાતાવરણમાં ડૂબી ચૂક્યું છે। ત્યારે ભક્તો અવારનવાર પ્રોગ્રામો કરી રહ્યા છે, પોથી આયોજન કરી રહ્યા છે, પોથી યાત્રા નીકાળી રહ્યા છે, ક્યાંક સુંદરકાંડ પાઠ કરી રહ્યા છે, હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યા છે। ત્યારે અમદાવાદના ચાંદખેડા વિસ્તારની અંદર પણ એક સુંદરકાંડ પાઠ કરવામાં આવ્યો છે। કમલેશ જ્વેલર્સ નામની દુકાનના જે ઓનર છે તે આપણી સાથે જોડાયા છે। ત્યારે અહીંયાના જે ચાંદખેડાના જે મહંત છે સુખાનંદજી મહારાજ 108 જે બાપુ છે તે આપણે તેમની સાથે વાત કરીશું કે અયોધ્યા રામ મંદિરને લઈને તે શું કહે છે। અમારું અહીંયા ચાંદખેડામાં કમલેશ જ્વેલર્સ નામથી અમારું આ શોરૂમ છે અને અમને અહીંયા 14 વર્ષ થઈ ગયા છે। અમારું એક શોરૂમ દિલ્હી દરવાજા છે, એ 35 વર્ષથી છે અને અહીંયા અમે સુંદરકાંડ જે અમે આ 500 વર્ષથી જે અમારા રામ પધારે છે, જે અમારા સિયારામનું અમને જે આનંદ આવે છે એના મારા સાહેબ અમારા બાપુની પ્રેરણાથી અમે આ સુંદરકાંડનું આયોજન કરવાનું વિચાર્યું। એટલે ઉત્તરાયણના દિવસથી જ અમે આ બધું કાર્યક્રમનું પ્રોગ્રામિંગ ચાલુ કરી દીધા હતા। બધાનું સહયોગ છે જ અમારી ટીમનું। આ આઈડિયા અમને મહારાજશ્રી બાપુશ્રી અમને કીધું કે આવું આટલું મોટું એ આપણું અયોધ્યાનું થઈ રહ્યું છે, તો એમની પ્રેરણાથી અમને લાગ્યું કે અમારે બી આ એક કામ કરવું જોઈએ। એટલે અમે સુંદરકાંડનું આયોજન આ રીતે કમલેશ જ્વેલર્સમાં અમારા બધા કસ્ટમર, અમારા બધા મિત્રોને બોલાવીને કરાવી રહ્યા છે। ગણતરીના કલાકો જ બાકી છે હવે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને, શું કહેશો, કેવો ઉત્સાહ છે? અરે અમારે તો આમ હૈયું ગદગદ થાય છે। અમે અમારે સરકારને ખૂબ ખૂબ અમે અભિવાદન આપીએ, ખૂબ ખૂબ અનુમોદના કરીએ કે અમારા આ આટલા વર્ષોની શ્રમ પછી આજે અમારા રામ પધારે છે, એનું અમને ખૂબ આનંદ થાય છે। અહીંયા ચાંદખેડામાં ઘણા જ્વેલર્સના શોરૂમને આવેલા છે, પણ અગ્રગણ્યને જે ગુણવત્તાસભર જો કામ આપતા હોય, સંતોષકારક, તમારે કમલેશ જ્વેલર્સમાં અહીંયા ગાડી આમનો અહીંયા 15 વર્ષથી શોરૂમ છે પોતાનું। દિલ્હી દરવાજા હમણાં વાત કરીએ એ પ્રમાણે 35 વર્ષથી એમનો શોરૂમ છે અને પોતે 3 ભાઈ છે, જયંતિભાઈને 3 ભાઈ લગનથી ખૂબ ખંતથી અહીંયા દરેક કસ્ટમરને સંતોષકારક કામ આપે છે અને ખૂબ ધાર્મિક છે। અવારનવાર મારા આશ્રમ પર આવે છે અને મને વાત કરી કે બાપુ રામ મંદિરનું થયેલું, મેં એમને વાત કરી કે તમે સુંદરકાંડનું સરસ મજાનું આયોજન કરો અને આપણી પ્રેરણાથી, દાદાની પ્રેરણાથી અને ગર્વથી આજે સુંદરકાંડનું સરસ મજાનું આયોજન કરવામાં આવેલ છે અહીંયા આગળ। તો બજરંગ આશ્રમના સુખાનંદ ગિરી બાપુ આપણી સાથે જોડાયા હતા અને એમને અયોધ્યાને લઈને, રામ મંદિરને લઈને તેમણે ચર્ચા કરી હતી। ત્યારે કમલેશ જ્વેલર્સ નામના જે ઓનર છે તે પણ તેમની પ્રતિક્રિયા આપી હતી। ત્યારે સમગ્ર દેશ ભક્તિમય વાતાવરણમાં ડૂબી ચૂકી છે। રામના જે જન્મ છે, પ્રાણ પ્રતિષ્ઠા છે, તેને લઈને હવે લોકો ઉત્સાહ વધી રહ્યો છે, કારણ કે ગણતરીના જ કલાકો બાકી છે। ત્યારે હવે જોયું રહ્યું કે અયોધ્યામાં કેવી તૈયારીઓ છે, ભગવાનની કેવી આરાધના અને અર્ચના કરવામાં આવે છે। કેમેરામેન સુમિત સાધુ સાથે યશ નાયક, અમદાવાદ।